દાહોદ નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો। પ્રમુખ પદે મીનાક્ષીબેન નીનામા અને ઉપપ્રમુખ પદે જુગલબેન પંડ્યા વિજેતા। ભાજપના 20 અને 2 અપક્ષ સભ્યો ટેકો આપતા 22 મતોથી શાનદાર જીત। નગરપાલિકાના સભાખંડમાં ચુસ્ત માહોલ વચ્ચે યોજાઈ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી। કોંગ્રેસના 3 સભ્યો સમયસર ન પહોંચતા ચૂંટણી અધિકારીઓએ દરવાજો બંધ કર્યો। ચૂંટણી પ્રક્રિયામાં મોટા પડતા કોંગ્રેસી કાઉન્સિલરોએ મતદાન કરવાનું ટાળ્યું। સભાખંડમાં પ્રવેશ ન મળતા કોંગ્રેસ પક્ષ દ્વારા મતદાનનો કરાયો બહિષ્કાર। કોંગ્રેસના વિરોધ વચ્ચે પાલિકામાં ભાજપે બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા। આજ રોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી પસંદગી કરતા સૌ પ્રથમ તો હું ગુજરાતના પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે જ ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ તેમજ ગુજરાતના મૂળ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ નાયબ મંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી શ્રી હિતુભાઈ ચૌહાણ, જિલ્લા પ્રભારી દાહોદ રાજેન્દ્રભાઈ પટેલ સાહેબનો તેમજ દાહોદના લોક લાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ તબક્કાના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે જ દાહોદ ભારતીય જનતા પાર્ટી અપક્ષ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબ તેમજ જિલ્લા મહામંત્રી અભિષેકભાઈ મેડા તેમજ દાહોદના એમએલએ સર ધારાસભ્ય શ્રી કનૈયાભાઈ કિશોરીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દાહોદ શહેર પ્રમુખ શ્રી અર્પિલભાઈ શાહ સાથેનો તમામ હોદ્દેદારોનો તબક્કામાં ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, માનું છું। અને માજી જિલ્લા પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાળા તેમજ સમગ્ર દાહોદ નગરના દેવતુલ્ય ભારતીય જનતા પાર્ટી કમક્ષ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને દાહોદ નગરપાલિકાનો ઉત્તમ વિકાસ એ જ મારું શ્રેષ્ઠ છે। સૌને નમસ્કાર। આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી। ચૂંટણી પંચના નિયમ પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દાહોદ નગરપાલિકામાં કરવામાં આવી હતી। આ લોકશાહીનું હત્યા કરી છે। જ્યારે ભાજપ વાળા 2 મિનિટ કે 3 મિનિટ લેટ આવે તો એમને અંદર આવવા દીધા છે, ને જ્યારે અમારા માણસો 3 મિનિટ લેટ આવ્યા છે તો એમને અંદર આવવા નથી દીધા। અમારે ચૂંટણી પંચના નિયમો શીખવાડ્યા છે। જ્યારે ઈવીએમ મશીન 1.5 કલાક બંધ થયું ત્યારે ચૂંટણી પંચના નિયમો હતા ક્યાં? ગણતરી વખતે જ્યારે 3 વાર ઈવીએમ મશીન બહાર જઈને પાછું આવ્યું છે ગણતરી કરવા માટે, ત્યારે ચૂંટણી પંચના નિયમ ક્યાં હતા? અમે એમને કોઓપરેટ કર્યું છે ચૂંટણી પંચને। આજે પણ પ્રમુખ અને ઉપપ્રમુખમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી કરવામાં આવી ત્યારે લોકશાહીની હત્યા કરવામાં આવી છે। દાહોદ નગરના લોકોએ ચૂંટાયેલી પાંખને લઈને આવ્યા છે નગરપાલિકા, અને જ્યારે અહીંયા બાજુ અમારા સાથે અન્યાય થયો છે અને આ અન્યાયને રોકવા માટે અમે લડીશું અને અમે લેટર આપ્યો છે કે આ ચૂંટણી ફરી થાય। થેન્ક યુ। આજરોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેની સભા બોલાવવામાં આવેલી, જેની અંદર પ્રમુખ તરીકે મીનાક્ષીબેન નીનામાની વરણી કરવામાં આવી છે, ઉપપ્રમુખ તરીકે જુગલબેન પંડ્યાની વરણી કરવામાં આવેલી છે। 36 પૈકી 22 મત તેઓને મળેલા છે, જેથી તેઓની બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની વરણી કરવામાં આવેલી છે।